દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ જાહેર કર્યા। ગત વર્ષની સરખામણીએ 100 થી 150 રૂપિયા જેટલો પ્રતિ ટન દીઠ વધારો અપાયો। ખેડૂતોને આ વર્ષે હજુ પણ વધારે ભાવની આશા હતી। કામરેજ સુગરે ખેડૂતોની આશા કરતાં વધુ ભાવ જાહેર કરતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી। સુરત જિલ્લાની તમામ સુગર મિલો પૈકી બારડોલી સુગર મિલે 3502 રૂપિયા ભાવ જાહેર કરતા પહેલા ક્રમે તો કામરેજ સુગરે શેરડીના 3481 રૂપિયા ભાવ જાહેર કરતા બીજા ક્રમે આવી। કામરેજ સુગર મિલ દ્વારા ગત વર્ષની સરખામણીએ સરેરાશ 130 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો। કામરેજ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3481 રૂપિયા ભાવ જાહેર કરાયો હતો, જ્યારે એશિયાની સૌથી મોટી એવી બારડોલી સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3502 રૂપિયા ભાવ જાહેર કરાયો હતો। સેન્ડ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3416 રૂપિયા ભાવ જાહેર કર્યો। ત્યારબાદ ચલથાણ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરી 3176 રૂપિયા ભાવ જાહેર કરાયો। મઢી સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3351 રૂપિયા ભાવ જાહેર કરાયો। મહુવા સુગર મિલ દ્વારા પણ ઓક્ટોબરથી જાન્યુઆરીના 3271 રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યો છે। આમ જિલ્લાની તમામ સુગર મિલ દ્વારા શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા છે, જે ગત વર્ષની સરખામણીએ 100 રૂપિયાથી 150 રૂપિયા વધુ છે। સુગર મિલ દ્વારા શેરડીના સારા ભાવ આપતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ વર્ષ 2024-25 માટે શેરડીના ભાવ જાહેર કર્યા હતા। સુરત જિલ્લાની સાયણ, કામરેજ, બારડોલી, મઢી, મહુવા, ચલથાણ સુગર દ્વારા શેરડીના ભાવ જાહેર કરાયા હતા। એક તરફ જોવા જઈએ તો શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે, બીજી તરફ માથે ચૂંટણી પણ છે, તો ખેડૂતોને સારા ભાવની આશા હતી। ત્યારે તમામ સુગર મિલોએ ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ 100 થી 150 રૂપિયાનો વધારો આપ્યો છે। જયેશભાઈ દેસાઈ, માધરગામ। જયેશભાઈ, આજે સુગર મિલો ભાવ જાહેર કર્યો છે, શું કહેશો? 31 માર્ચ 60 બધી સુગરો ભાવ પાડે, ખેડૂતો એની આતુરતાથી રાહ જોતા હોય। આખા વર્ષની મહેનતનો આજે પોળતર મળવાનું હોય, બધા રાહ જોઈને બેઠા હોય। 60 સુગરે 3416 રૂપિયા ભાવ પાડ્યો છે, અને દક્ષિણ ગુજરાતની બધી મિલો કરતાં બધા કરતાં પહેલો ભાવ 60 સુગરે પાડ્યો છે। ભાવથી તમે ખુશ છો? ખુશ છે ભાઈ। ગયા વર્ષ કરતાં 60 રૂપિયા ભાવ વધારે છે ટને।